મીરા કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે નવી રેસીપી લઈને આવી ગયા છીએ। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરશું। અહીંયા મેં કોબી એકદમ બારીક સુધારી લીધી છે, રીંગણા 2 નંગ લીધા છે, એક બટેકું લીધું છે, ફુલાવર લીધું છે 250 ગ્રામ, એક ટમેટું લીધું છે અને એક વાટકી લીલા વટાણા લીધા છે। હજી લીલા વટાણા મળે છે તો મેં ચોક્કસથી લાવી છું, પછી ઉનાળામાં લીલા વટાણા નથી મળતા હોતા, તો શિયાળો જતા જતા આપણે એકવાર પાવભાજીની રેસીપી બનાવીએ છીએ। તો રીંગણા અને બટેકા મેં બાકી રાખ્યા હતા સુધારવાના, તો અત્યારે સુધારી રહી છું અને બધી જ વસ્તુ આપણે કુકરમાં એડ કરી લેવાની છે, કારણ કે રીંગણા પણ કાળા પડી જાય છે સુધારીને અગાઉથી રાખીએ તો રીંગણા અને બટેકા બંને વસ્તુ મેં બાકી રાખી હતી અને આ બધી જ વસ્તુ આપણે ધોઈ લેવાની છે 2 પાણીએ। પછી આપણે 2 ગ્લાસ જેટલું પાણી એડ કરી લેવાનું છે। પાણી એડ કર્યા બાદ સ્વાદ અનુસાર નમક એડ કરશું, બાકીનું નમક આપણે પાછળથી પણ એડ કરશું। તો હવે આપણે કુકરને ગેસ ઉપર મૂકી દેશું અને 3 થી 4 સીટીઓ વાગવા દેશું। 4 સીટીઓ વાગી જશે તો આપણી શાકભાજી સરસ રીતે બફાઈને રેડી થઈ જશે। તો તમે આગળ વિડીયોમાં જોયું કે આપણે શાકભાજી અને પાવભાજી કઈ રીતે બનાવી રહ્યા છીએ। તો ઘણા બધા પાવભાજી ઘરે બનાવતા હોય છે પણ કલર આવતો નથી હોતો, ગમે એટલું મરચું નાખે તોય, તો એની પણ આપણે ટ્રીક આગળ અપનાવી છે। તો આપણું બધું શાકભાજી બફાઈને તૈયાર થઈ ગયું છે અને કુકરને નીચે પણ ઉતારી લીધું છે। હવે આ બધું શાકભાજી આપણે મેસરની મદદથી મેશ કરી લેવાનું છે। શાકભાજી મેશ કર્યા બાદ આપણે એક મિક્સર જાર લેશું અને ડુંગળી, ટમેટા અને લસણ ત્રણેય વસ્તુ આપણે ઉમેરી લેવાની છે। એક આદુનો ટુકડો અને 2 નંગ મરચાં એડ કરી લેવાના છે આ રીતે। હવે આપણે ગ્રાઇન્ડ કરી લેશું અને સરસ એવી ગ્રેવી બનાવી લેશું। હવે એક વાટકી લેશું, 1 ચમચી ભરીને લાલ મરચું પાવડર એડ કરી લેશું અને થોડું પાણી એડ કરી લેશું 2 ચમચી જેટલું। આનેથી જ આપણે ભાજીનો કલર લાવવાનો છે, એના માટે આપણે મરચાંની ગ્રેવી કરી છે। ગેસ ઉપર એક કડાઈ મૂકી દેશું અને 4 પાવલી જેટલું તેલ એડ કરી લેશું। જો ક્વોન્ટિટી વધારે હોય તો વધારે ઓછું તેલ થઈ શકે છે। ગેસને ઓન કરી લેશું। 1 ટીસ્પૂન જીરું એડ કરી લેશું, 1 ટીસ્પૂન હલ્દી પાવડર એડ કરી લેશું અને 1 ટીસ્પૂન હિંગ એડ કરી લેશું અને જે આપણે મરચાંની પેસ્ટ બનાવી છે તે 2 ચમચી એડ કરી લેશું અને બાકીની આપણે પાછળથી એડ કરશું। પછી આપણે જે ગ્રેવી બનાવી છે ડુંગળી ટમેટાની તે એડ કરી લેશું। આ રીતે જો તમે બનાવશો ને તો બહુ જ સરસ એવો કલર આવે છે અને ભાજીની સ્વાદ પણ તમને એકદમ બહાર જેવો જ લાગશે। પણ ઘરે બનાવેલી ભાજી હોય તો એકદમ ચોખ્ખાઈથી આપણે બનાવી હોય તો ઘરે વધારે બનાવી જોઈએ। તો અડધી ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને 1 ટીસ્પૂન હલ્દી પાવડર આપણે એડ કરી લેવાનું છે ગ્રેવી માટે। અહીંયા મેં ગ્રેવી પૂરતું જ મસાલા એડ કર્યા છે, બાકીના મસાલા આપણે પાછળથી પણ એડ કરશું। હવે જે આપણે શાકભાજી મેશ કરીને રાખી છે તે એડ કરી લેશું। હવે આપણે આ ગ્રેવીમાં શાકભાજી મિક્સ કરી લેશું। જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયો તમે ફેસબુક ઉપર જોતા હોય તો ફેસબુક પેજને ફોલો જરૂરથી કરી લેજો। મારા ફેસબુક ઉપર બહુ ફોલોવર નથી, માત્ર 21 જ ફોલોવર છે, તો પ્લીઝ મને જરૂરથી ફેસબુક ઉપર ફોલો કરજો, તેની લિંક આપણે નીચે મૂકેલી છે। તો બધું જ આપણે મિક્સ કરી લેશું ને થોડું પાણી પણ એડ કરી લેશું। એક ચમચી લાલ મરચું પાવડર એડ કરી લેશું। આપણે લાલ મરચું પાવડર 3 વાર એડ કરવાનું છે। અલગ અલગ વસ્તુ એડ કરીએ ત્યારે અલગ અલગ જગ્યાએ આપણે લાલ મરચું પાવડર એડ કરવાનું છે। પહેલાં આપણે ગ્રેવીમાં પણ એડ કર્યું હતું, હવે આપણે ભાજીમાં પણ એડ કર્યું છે, હજુ આપણે પાછળ વઘારમાં પણ એડ કરશું। ચિંતા ના કરતા કે આટલું મરચું એડ કરવાથી કે ભાજી તીખી બની જશે,
પણ મરચું આપણું મોળું છે અને લાલ થાય તેવું છે, તીખું બિલકુલ નથી. જો તમારું મરચું વધારે તીખું હોય તો તમે ઓછું જ એડ કરજો. તો થોડું પાણી એડ કરીને આપણે આ રીતે મિક્સ કરી લેશું અને પાવભાજીનો મસાલો પણ આપણે એડ કર્યો છે. ઢાંકીને આપણે 2 મિનિટ કૂક થવા દેશું. 2 મિનિટ કૂક થઈ ગયા બાદ આપણે મસાલા જો તમે જોઈ શકો છો મસ્ત એવું તેલ ઉપર આવી ગયું છે. અને હવે આપણે હાફ લીંબુનો રસ એડ કરી લેશું. લીંબુ તમારી ચોઈસ પ્રમાણે તમે એડ કરજો. લીંબુ એડ કરીને આપણે મિક્સ કરી લેશું. તો એકવાર તમે આ રીતે પાવભાજી બનાવીને જોજો, તમને બહુ જ પસંદ આવશે. અને પસંદ આવે તો વિડીયોને આગળ શેર જરૂરથી કરજો. અને મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, તો જ તમને મારા બધા વિડીયોના નોટિફિકેશન મળશે. તો ભાજીને મેં બીજા ગેસ ઉપર મૂકી દીધી છે અને આ ગેસ ઉપર આપણે વઘાર કરી લેશું. તો વઘારમાં આપણે કંઈ જ એડ નથી કરવાનું, માત્ર તેલ થોડું ગરમ કરવાનું છે. બીજા 4 પાવલી જેટલું તેલ લીધું છે મેં. અને જે આપણે મરચાંની પેસ્ટ બનાવી હતી તે એડ કરી લેશું. આનેથી ખૂબ જ સારો એવો કલર આવે છે અને તેલ પણ ઉપર રહે છે. આમ તો ભાજીમાં ગમે એટલું તેલ નાખીએ તો દેખાતું નથી હોતું, પણ આ રીતે કરવાથી ભાજીમાં ઉપર તેલ પણ દેખાશે અને કલર પણ સારો આવશે. તો આને મેં નીચે ઉતારી લીધું છે અને હવે ભાજી આપણે જોઈ લેશું. ભાજી ઉપર આપણે આ તેલ એડ કરી લેવાનું છે આ રીતે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, કલર કેટલો સરસ લાગી રહ્યો છે. હવે આપણે થોડી ઘણી આપણે મિક્સ કરી લેશું. બહુ વધારે મિક્સ કરશો ને તો ભાજીમાંથી તેલ પાછું એબ્ઝોર્બ થઈ જશે અને શાકભાજી બધું તેલ પી જશે અને ઉપર દેખાશે પણ નહીં. તો આપણે પાવભાજી મસાલો થોડો ઉપરથી આ રીતે એડ કરી લેશું. અડધી ચમચી જેટલો આપણે એડ કરશું. પહેલાં પણ આપણે થોડો એડ કર્યો છે. ફરીથી આપણે ઢાંકીને 1 મિનિટ રહેવા દેશું અને નીચે ઉતારી લેશું. તો તમે જોઈ શકો છો આપણી ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે. તો મેં સર્વ કરવા માટે પ્લેટમાં કાઢી લીધી છે. ઉપરથી આપણે ગાર્નિશિંગ કર્યો છે લીલા વટાણા અને કોથમરીથી. મારો બાબુ આવ્યો હતો તો મારા બાબાને પાવભાજી બહુ જ પસંદ આવે છે, એટલા માટે મેં પાવભાજી બનાવી હતી. તો મને થયું કે તમારી જોડે પણ શેર કરું. ચલો ટેસ્ટ કરી લઈએ. બહુ જ સરસ એવી બની છે ફ્રેન્ડ્સ, ચોક્કસથી બનાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.